નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મોડાસામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનો શુભારંભ। શંકરસિંહ વાઘેલાએ કહ્યું, રાજકીય શૂન્યાવકાશમાં ત્રીજો વિકલ્પ બનશે પાર્ટી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનો શુભારંભ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। મોડાસા કોલેજથી મેઘરજ રોડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીજી કોમ્પ્લેક્સ ખાતે પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે હર્ષદસિંહ રહેવરે જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે। આ સ્થિતિમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવશે। તેમણે પાર્ટીને જનતાનો પાવર ગણાવી હતી। પાર્ટી રાજ્યના તમામ જિલ્લા સ્તરે કાર્યાલયો ખોલીને સંગઠન મજબૂત બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે। મોડાસામાં શહેરમાં પ્રવેશ સમયે શંકરસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ટીવી18 ન્યૂઝ અરવલ્લી મોડાસા।